વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ આપણો વિષય છે ગણિત. પ્રકરણ 6ની આપણે શરૂઆત કરી દીધી છે. એમાંય આગળના ભાગની અંદર આપણે વધતા અને ઘટતા વિધેયો વિશે સમજ્યા હતા. આપેલું વિધેય વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે, ચુસ્ત રીતે વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે, એના વિશેની વાત આપણે અગાઉના ભાગમાં કરી ગયા છીએ. આજના ભાગની અંદર આપણે સ્પર્શક વિશે સમજીએ. તો સ્પર્શક એટલે કોઈ વક્ર આપ્યો હોય એની ઉપરનું બિંદુ માની લ્યો કે x0 y0 છે. વક્રનો આલેખ આપણે માની લ્યો કે આ રીતે આ સ્વરૂપમાં ધારી લીધો છે. વક્ર ઉપરનું બિંદુ x0 y0 છે. તો આ બિંદુએ દોરેલો સ્પર્શક, સ્પર્શક એટલે રેખા છે. તો આ રેખા છે ને એ વક્રના એક જ બિંદુમાંથી શું છે પસાર થાય છે. ટૂંકમાં આ રેખા છે એ વક્રને આ બિંદુએ શું કરે છે, સ્પર્શે છે. તો આ સ્પર્શકનું સમીકરણ કેવી રીતે મેળવવું? આ બિંદુએ વક્રના જે બિંદુએ સ્પર્શક સ્પર્શે છે એ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કેટલો થાય એના વિશે જોઈએ. તો સૌ પ્રથમ ઢાળ માટે સમજી લઈએ કે સ્પર્શકના ઢાળ માટે હવે જો વક્રનું આપણને સમીકરણ આપેલું છે y બરાબર fx. તો આ જે સમીકરણ આપ્યું છે એનું x પ્રત્યે વિકલન કરી તો dy બાય dx બરાબર f ડેશ x. આ dy બાય dx એટલે y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. એ સ્વરૂપમાં આપણે સમજીએ તો આ શું બતાવે છે? ઢાળ બતાવે છે. આપણે ધોરણ 11માં રેખા પ્રકરણમાં ભણી ગયા કે x1 y1 અને x2 y2 બિંદુમાંથી પસાર થતી રેખાનો જો ઢાળ શોધવો હોય તો આપણે ઢાળ m બરાબર y2 માઇનસ y1 એટલે ઉપર y યામનો તફાવત લેતા હતા. એ જ ક્રમમાં છેદમાં x યામનો આપણે તફાવત લેતા હતા. એટલે આ dy બાય dx છે એ xy બિંદુએ સ્પર્શકનો શું બતાવે છે? ઢાળ બતાવે છે. હવે આપણે પર્ટિક્યુલર બિંદુ x0 એક નિશ્ચિત બિંદુ લઈ લઈએ x0 y0. તો x0 y0 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ જો શોધવો હોય તો આપણે જે પ્રથમ વિકલિત લીધું છે એની અંદર xના સ્થાને x0 અને yના સ્થાને y0 કિંમત મૂકીને આપણે x0 y0 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ છે એ શોધી શકીએ છીએ. તો એને સંકેતમાં આપણે f ડેશ x0 વડે દર્શાવીએ છીએ. તો આ રીતે આપણને સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1 આ બિંદુ ઢાળ સ્વરૂપનું સમીકરણ છે. હવે આપણે અહીંયા જે સ્પર્શક છે એ x0 y0 એ બિંદુએ સ્પર્શક દોર્યો છે. તો y1ના સ્થાને y0, x1ના સ્થાને x0 લખી તો આપણે વક્ર ઉપરનું જે બિંદુ છે x0 y0 તો આ બિંદુ આગળ જે સ્પર્શક છે એ સ્પર્શકનું શું મળે છે? આપણને સમીકરણ મળે છે. તો આ જે સમીકરણ બતાવે છે એ x0 y0 બિંદુ આગળ દોરેલા સ્પર્શકનું શું બતાવે છે? સમીકરણ. અને f ડેશ x0 છે એ સ્પર્શકનું શું બતાવે છે? ઢાળ બતાવે છે. તો આ રીતે આપણે જે સ્પર્શકના ઢાળ અને સ્પર્શકના સમીકરણ મેળવવાના થશે ત્યારે જે સમીકરણ આપ્યું હશે એમાંથી એનું વિકલન કરીને dy બાય dx મેળવશું. પછી જે બિંદુ આપ્યો એ બિંદુના યામ છે એમાં મૂકીને આપણે સ્પર્શકનો ઢાળ મેળવશું. પછી બિંદુ અને ઢાળ ઉપરથી આપણે સ્પર્શકના સમીકરણ છે એ મેળવશું. હવે આપણે અભિલંબની વાત કરી, સ્પર્શકની વાત આપણે કરી, સ્પર્શકનું સમીકરણ આપણે જોયું, સ્પર્શકનો ઢાળ જોયો. હવે અભિલંબ છે. અભિલંબ કોને કહેવાય? માની લો કે આ વક્ર આપ્યો છે y બરાબર fx. હવે તમે x0 y0 બિંદુએ આ સ્પર્શક દોર્યો તો આ સ્પર્શકને લંબ અને સ્પર્શ બિંદુમાંથી જ પસાર થતી રેખાને આપણે આ બિંદુ આગળનો શું કહેવાય? અભિલંબ કહેવાય. હવે આપણે અભિલંબનું સમીકરણ મેળવવું છે. ટૂંકમાં અભિલંબ છે ને એ સ્પર્શકને લંબ છે અને સ્પર્શ બિંદુમાંથી જ પસાર થાય છે. તો અભિલંબનું સમીકરણ કેવી રીતે મેળવવું? તો આગળની જેમ જ
સ્પર્શકનો જે ઢાળ આપ્યો હતો, સ્પર્શકનું જે સમીકરણ આપ્યું હતું એનું વિકલન કરીને આપણે x0 y0 બિંદુએ સ્પર્શકનો ઢાળ આપણે f ડેશ x0 મેળવો. હવે અભિલંબ છે એ સ્પર્શકને કેવો છે? લંબ છે. તો આપણે 11માં ભણી ગયા કે જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર કેટલો થાય? -1 થાય. તો જો સ્પર્શકનો ઢાળ આ f ડેશ x0 હોય અને આ કિંમત જો 0 ન હોય તો આના અભિલંબનો ઢાળ આ -1/f ડેશ 0 થાય. ટૂંકમાં આ બેનો ગુણાકાર છે એ -1 જેટલો થવો જોઈએ. તો આ રીતે આપણે અભિલંબનો ઢાળ શોધી શકીએ. તો હવે અભિલંબનું જે સમીકરણ આવશે એ ઢાળ બિંદુ અથવા બિંદુ ઢાળ સ્વરૂપમાં આપણે જો લખી તો y - y1 બરાબર m ડેશ ઇન્ટુ x - x1. હવે આમાં બિંદુ આપણે x0 y0 લીધું છે તો y - y0 બરાબર -1/f ડેશ 0 અને x - x0. જો હજી આનું સાદુરૂપ આપી તો આ પદ અહીંયા ગુણાઈ જાય એટલે y - y0 ઇન્ટુ f ડેશ x0 બરાબર -x - x0. હવે આ પદને આપણે આ બાજુ લઈ આવી તો અભિલંબનું સમીકરણ આપણે આ સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ અને વત્તા ઇન્ટુ y - y0 બરાબર 0. તો આ રીતે આપણે અભિલંબનું સમીકરણ મેળવી શકીએ. ટૂંકમાં આનો ઢાળ છે એ f ડેશ 0 છે તો એના અભિલંબનો ઢાળ છે એ -1/f ડેશ 0 થાય. તો આપણે જે હવે પ્રશ્ન આવશે એમાં વક્રના સમીકરણ આપ્યા હશે. એમાં કીધું હશે કે કોઈ આપેલું બિંદુ હોય તો એ બિંદુએ સ્પર્શકના સમીકરણ અને અભિલંબના સમીકરણ મેળવો. એના વિશેના પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરવાના છે. હવે આપણે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્ન જોઈએ. વક્રનું સમીકરણ આપ્યું છે y બરાબર 3x⁴ માઇનસ 4x ને x બરાબર 4 આગળના સ્પર્શકનો ઢાળ મેળવો. આપણને એમ કીધું છે કે x બરાબર 4 એટલે જે બિંદુનો x યામ 4 હોય એ બિંદુ આગળના સ્પર્શકનો આપણે ઢાળ શોધવાનો છે. તો આપણને જે વક્રનું જે સમીકરણ આપ્યું છે કે y બરાબર એનું વિકલન કરી તો dy/dx બરાબર આપણને 12x આ 4 તરી 12x³ ઓછા 4 મળે છે. હવે આપણે x યામ 4 ધારવાનો તો x બરાબર 4 આગળના સ્પર્શકનો ઢાળ જો શોધવો હોય તો dy/dx જે છે એમાં xની કિંમત કેટલી મૂકવાની થાય? 4. તો જો આ dy/dxની આ કિંમત આપી છે એમાં xની જગ્યાએ 4 મૂકો તો 4³ એટલે 64 × 12 ઓછા 4 એટલે આપણને સ્પર્શકનો ઢાળ છે એ 764 મળે છે. એટલે સ્પર્શકના ઢાળ શોધવા માટે સ્પર્શકના સમીકરણમાંથી dy/dx મૂકવાના. પછી જે બિંદુના યામ આપ્યા હોય, બિંદુ આપ્યું હોય તો એ બિંદુના યામ એમાં મૂકો એટલે એ બિંદુ આગળના સ્પર્શકનો આપણને શું મળે છે? ઢાળ મળે છે. આવો જ એક બીજો પ્રશ્ન આપ્યો છે કે y બરાબર x³ - x + 1 ના જે બિંદુનો x યામ 2 હોય, x યામ 2 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શોધો. જો આ વક્રનું સમીકરણ એના ઉપરથી dy/dx મૂક્યા. હવે x યામ 2 હોય એટલે કે x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ તો જે dy/dx આવે છે આપણી પાસે જે સ્પર્શકના સમીકરણમાંથી જે dy/dx મેળવું એમાં x બરાબર 2 મૂકી દો, ગણતરી કરી તો આપણને 11 મળે છે. આનો અર્થ એમ થાય કે x યામ 2 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ આપણને કેટલો મળે છે? 11 મળે છે. હવે આપણને બીજો એક પ્રશ્ન આપ્યો છે. વક્રના પ્રચલ સમીકરણ આપ્યા છે. આ પ્રચલ સમીકરણવાળા θ બરાબર π/2 આગળના અભિલંબનો ઢાળ આપણે મેળવવાનો છે. તો પ્રચલ સમીકરણ આપ્યા છે x બરાબર 1 - a sin θ અને y બરાબર b cos² θ.
હવે અહીંયા પ્રચલ આગળ આવે તો પહેલાં આપણે dx બાય ડી થીટા શોધીએ, dy બાય ડી થીટા આપણે પ્રચલ સમીકરણના વિકલિત વિશે ભણી ગયા. પછી dy બાય dxની કિંમત શોધી, અંશમાં dy બાય ડી થીટા મૂક્યા, છેદમાં dx બાય ડી થીટા મૂક્યા, ગણતરી કરી એટલે dy બાય dxની કિંમત આપણને 2b સાઇન થીટા એના છેદમાં a મળે છે. હવે આપણને પ્રચલની કિંમત આપી છે કે થીટા બરાબર પાય અપોન 2 આગળના અભિલંબનો ઢાળ શોધવો છે. તો સૌ પ્રથમ આપણે સ્પર્શકનો ઢાળ શોધીએ કે થીટા બરાબર પાય અપોન 2 આગળના સ્પર્શકનો ઢાળ, તો dy બાય dx થીટા બરાબર પાય અપોન 2. તો કિંમત મૂકો થીટા બરાબર પાય અપોન 2, તો 2b સાઇન પાય અપોન 2 અને છેદમાં કેટલા આવે છે a. હવે સાઇન પાય અપોન 2ની કિંમત 1 થાય એટલે આપણને થીટા બરાબર પાય અપોન 2 આગળના સ્પર્શકનો ઢાળ કેટલો મળે છે 2bના છેદમાં a. તો હવે આ સ્પર્શકના ઢાળ ઉપરથી આપણે અભિલંબનો ઢાળ મેળવીએ તો અભિલંબનો ઢાળ બરાબર -1ના છેદમાં સ્પર્શકનો ઢાળ, પછી છેદમાં સ્પર્શકનો ઢાળ મૂકો તો આપણને -aના છેદમાં 2b. આનો અર્થ એમ થાય કે પ્રચલ થીટા બરાબર જો પાય અપોન 2 આગળના અભિલંબનો ઢાળની ગણતરી કરવી હોય તો અભિલંબનો ઢાળ છે એ -aના છેદમાં 2b જેટલો થાય છે. તો આ રીતે આપણને વક્રના સમીકરણ આપ્યા હોય, પ્રચલ સમીકરણ આપ્યા હોય, કોઈ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કે અભિલંબનો ઢાળ શોધવો હોય, અથવા કોઈ પ્રચલ આગળ અભિલંબનો ઢાળ કે સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો આપણે આ રીતે ગણતરી કરીને મેળવી શકીએ છીએ. હવે આપણે બીજો એક પ્રશ્ન આપ્યો છે કે વક્ર y બરાબર x³ ઓછા 3x² માઇનસ 9x વત્તા 7 આ વક્રને જે બિંદુ આગળના સ્પર્શકો એટલે કે વક્ર ઉપરના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ આપણે શોધવાના છે. જો અહીંયા આપણે બિંદુ શોધવાનું કીધું છે, સ્પર્શક x અક્ષને સમાંતર છે એટલે ટૂંકમાં સ્પર્શકનો ઢાળ આડકતરી રીતે આપણને આપી દીધો છે. આપણે ભણી ગયા છીએ કે x અક્ષને સમાંતર હોય એવી રેખાનો ઢાળ છે એ શૂન્ય થાય અને x અક્ષને લંબ હોય એવી રેખાનો ઢાળ કેવો થાય અવ્યાખ્યાયિત થાય. તો આપણને સ્પર્શક છે એ x અક્ષને સમાંતર છે એવું આપ્યું છે તો આપણે જે બિંદુ આગળનો જે ઢાળ લેશું એ ઢાળની કિંમત આપણે કેટલી ગણવાની છે? શૂન્ય ગણવાની છે. તો આ વક્રનું સમીકરણ આ dy બાય dx જો આ જે પદ આપ્યું તો એને સરળ સ્વરૂપમાં ફેરવવું છે. પછી આપણે વક્ર ઉપરનું એક બિંદુ ધારી લીધું છે x0 y0. તમે xy બિંદુથી પણ ગણતરી કરી શકો. આપણે બિંદુ ધાર્યું x0 y0, બિંદુએ દોરેલા સ્પર્શકો x અક્ષને કેવા છે? સમાંતર છે. તેથી સ્પર્શકનો ઢાળ કેટલો થાય? શૂન્ય થાય. તો x0 y0 આગળ સ્પર્શકનો ઢાળ એટલે એને આ રીતે લખીએ છીએ અને ઢાળ બરાબર આપણે શું લીધું છે? શૂન્ય. હવે આની કિંમત મૂકી દીધી. dy બાય dxમાં xની જગ્યાએ આપણે x0 મૂકવાના છે. તો આમાં x0 મૂક્યા, સાદુરૂપ આપ્યું તો x0ની 2 કિંમત મળી. આનો અર્થ એમ થાય કે જે બિંદુનો x યામ 3 હોય અથવા -1 હોય એ બિંદુએ સ્પર્શકો છે એ x અક્ષને કેવા થાય? સમાંતર થાય. હવે આપણે બિંદુ શોધવું છે તો x યામ મળી ગયો. હવે y યામ શોધવા માટે તમારે x યામની કિંમત વક્રના સમીકરણમાં મૂકી દઈ. તો જો x0 બરાબર 3 લેતા, હવે x0 y0 છે ને વક્ર ઉપર છે તો xની જગ્યાએ x0 મૂકી શકાય, yની જગ્યાએ y0 મૂકી શકાય. પછી આમાં x0ની જગ્યાએ 3 મૂક્યા, ગણતરી કરી એટલે y0ની કિંમત કેટલી આવી ગઈ? -20. તો આપણને એક બિંદુ 3 અને -20 મળે છે. ટૂંકમાં આ બિંદુએ દોરેલો સ્પર્શક છે ને એ x અક્ષને કેવો થાય છે? સમાંતર થાય છે. બીજો x યામ પણ આપણને મળે છે -1. તો આ x યામ -1 હોય તો y યામ એટલે કે y0ની કિંમત આપણે મેળવી શકીએ. કિંમત મૂકો -1, ગણતરી કરી તો આપણને y0ની કિંમત કેટલી મળી? 12. તો આમ બીજું બિંદુ એટલે x0 y0 એટલે કે -1 અને 12 મળે છે.
તો આમ આપણને વક્ર ઉપર બે બિંદુ મળે છે કે આ બે બિંદુઓએ દોરેલા સ્પર્શકો એક્સ અક્ષને કેવા થાય છે? સમાંતર થાય છે. હવે આપણને એક બીજો પ્રશ્ન આપ્યો છે. વક્રનું સમીકરણ આપ્યું છે y બરાબર x માઇનસ 2નો સ્ક્વેર. આ વક્રનો એક સ્પર્શક વક્ર પરના જે બિંદુઓ 2, 0 અને 4, 4ને જોડતી જીવાને સમાંતર હોય તો એવા સ્પર્શકનું સ્પર્શ બિંદુ આપણે શોધવાનું છે. ફરીથી સમજી લઈ કે આ વક્રનું સમીકરણ છે. આ વક્રનો એક સ્પર્શક કોઈ બિંદુ આગળનો સ્પર્શક આપ્યો છે. આ સ્પર્શક છે ને એ વક્ર ઉપરના જ બે બિંદુ આપ્યા છે. એ સ્પર્શક છે એ આ બે બિંદુને જોડતી જીવા અને કેવો છે? સમાંતર હોય તો આપણે સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધવાનું છે. ટૂંકમાં આવી રીતે એક સ્પર્શક આપ્યો છે. આ બે બિંદુ આપ્યા છે, આ એ અને બી, આ જીવા આપી છે. તો આપણે આ સ્પર્શક એટલે કે આ સ્પર્શ બિંદુ જે આપ્યું છે x0 y0, એ સ્પર્શ બિંદુ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો પહેલાં તો વક્રના સમીકરણ ઉપરથી dy/dx મેળવી લઈ. હવે સ્પર્શ બિંદુ મેળવવું છે તો આપણે સ્પર્શ બિંદુ ધારી લીધું x0 y0. હવે જો આ જે સ્પર્શક અને આ જે જીવા આપી છે એ બે છે ને એ સમાંતર છે, એટલે બેયના ઢાળ કેવા થશે? સરખા થશે. તો આપણે સ્પર્શ બિંદુ ધાર્યું તો એ બિંદુ આગળના સ્પર્શકનો આપણે ઢાળ અને જીવાનો ઢાળ એ બે કેવા થશે? સરખા. શું કામ સરખા થશે? કારણ કે સમાંતર છે. તો આપણે લખ્યું કે x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ બરાબર જીવા રેખાખંડ એબીનો ઢાળ. હવે આનો ઢાળ તો આપણે આ રીતે બતાવીએ છીએ કે dy/dx x0 y0 બરાબર. હવે અહીંયા બે બિંદુના યામ આપ્યા છે x1 y1 x2 y2. તો સૂત્ર આપણી પાસે છે કે y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. પછી dy/dxમાં xની જગ્યાએ x0, yની જગ્યાએ y0 મૂકી દઈ. આની અંદર કિંમત મૂકી છે તો આપણને 2x0 માઇનસ 2 બરાબર આ y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત કિંમત મૂકી તો આપણને x0 બરાબર કેટલા મળે છે? 3. ટૂંકમાં સ્પર્શ બિંદુનો x યામ 3 મળી ગયો. હવે સ્પર્શ બિંદુનો y યામ શોધવો હોય તો આ x યામ છે એ વક્રના સમીકરણમાં મૂકવું પડે. તો y0 બરાબર x0 માઇનસ 2નો વર્ગ અહીંયા 3 મૂકીને ગણતરી કરો એટલે y0નું મૂલ્ય કેટલું આવે છે? 1 આવે છે. તો આમ આપણને સ્પર્શ બિંદુ x0 y0 છે એના યામ આપણને એની x યામ ને y યામ કેટલો મળે છે? 3 અને 1 મળે છે. તો આ રીતે પ્રશ્નમાં જે વિગત આપી હતી એ વિગતનો ઉપયોગ કરીને આપણે સ્પર્શ બિંદુના યામ મેળવા.